મહાદેવનું ખૂબ આરાધન કરે છે અને શિવજીને નિરંતર યાદ કરતા રહે છે. 12 મહિનાના 12 વ્રતો કર્યા છે. જેટલી તિથિ છે એટલા બધા જ વ્રતો સતીએ પોતાના ઘરની અંદર રહીને કર્યા છે. અને હવે સતી યુવાન છે એટલે સતી કહે છે પોતાની માતા વીરણીને કે માં, તું જો મને કહે તો મહાદેવને મારે મળવું છે. ત્યારે સતી પોતાની માતા વીરણીને પૂછે, આવો મહાદેવગીરી બાપુ, અમારે જુનાગઢ આટો મારવા ગયા હતા. આપણા ગૌરવવંતા, વીર, ગંભીર, વિચારીને વ્યવહાર કરવા વાળા, વિચારીને બોલવા વાળા અને સૌને ખીજાવા વાળા એવા મહાદેવગીરી બાપુનું ખૂબ તાલી વડે આપણે પ્રણામ કરીએ છીએ. તમારે સ્વાગત છે. તો સતીએ માતા વીરણીને પૂછ્યું છે કે માં, તું જાણે છે ને હું મહાદેવની ભક્ત છું. હા બેટા, બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે, તો મારે મહાદેવને મળવું હોય તો શું કરવું? ત્યારે માતા વીરણી કહે છે, બેટા, મહાદેવને મળવા માટે મહાદેવ જેવું બનવું પડે. મહાદેવ યોગી છે તો તારે યોગીની બનવું પડે. મહાદેવ તપસ્વી છે તો તપસ્વીની બનવું પડે. માતા વીરણી પોતાના પુત્રી સતીને ભગવાન શિવજીની ભક્તિનું તપ કરવાનું કહે છે. કેટલી સુંદર વાર્તાલાપ છે, કેટલું સુંદર ચિત્ર છે. ત્યારે સતી કહે છે, મા વીરણી, તું જો પ્રસન્નતાપૂર્વક મને કહેતી હો ને તો હું જંગલમાં જાઉં અને કઠિન તપ કરું અને મહાદેવને મારે મળવું છે. માં, તું જો મને કહે તો તારા પિતાજીની આજ્ઞા લે. અને સતી દક્ષ મહારાજની આજ્ઞા લે છે. યુવા અવસ્થામાં સતી ભગવાન શિવનું આરાધન કરવા માટે હિમાલય પહાડોની કંદરામાં જાય છે. સુંદર હિમાલય પહાડ છે, જલના ઝરણાઓનો સુંદર કલબલાટ છે, જંગલોનું મૌન છે, સુંદર ઊંચા ઊંચા શિખરો છે, શીતળ અને ઠંડી સુંદર હવા છે. સતી પોતાનું તપસ્થાન શોધે છે. સુંદર એક સરિતા તટ પર ઘનઘોર જંગલમાં સતી ભગવાન શિવનું આરાધન કરવા બેસી જાય છે. મહાદેવને યાદ કરવા માટે બેસી જાય છે. ધીરે ધીરે કઠિન તપનો પ્રારંભ કરે છે અને તેના તપના પ્રભાવથી તેની સાથે વાઘ, વરુ, સિંહ, દીપ, ભયંકર હિંસક બધા જાનવરો સતીની આજુબાજુ રહેવા લાગે છે. સતીના તપના પ્રભાવથી કોઈ કોઈનો કોઈ શિકાર નથી કરતું. કારણ કે જ્યાં તપ છે ત્યાં પ્રેમનું સામ્રાજ્ય છે. જ્યાં તપનો અભાવ છે ત્યાં વેર વૃત્તિનું સામ્રાજ્ય છે. તમે જો શંકર ભગવાનનો આપણે પરિવાર જોઈએ તો મહાદેવના પરિવારમાં કેવું છે? બધા જન્મજાત વેર વૃત્તિ વાળા ભગવાન શિવજીની સાથે રહે છે. કારણ કેવું? કારણ એક મહાદેવ તપસ્વી છે. મહાદેવ જેવા દુનિયામાં કોઈ તપસ્વી નથી. મહાદેવ જેવા કોઈ યોગી નહીં. મહાદેવ જેવા કોઈ વૈરાગી નહીં. મહાદેવ જેવા કોઈ વ્યવહારી નહીં. મહાદેવ જેવા કોઈ સંસારી પણ નહીં. સંસાર તો મહાદેવનું પૂર્ણ સંસાર, વૈરાગ તો પૂર્ણ વૈરાગ, તપ તો સંપૂર્ણ તપ, ત્યાગ તો ત્યાગ. અને મહાદેવ જેવી ઉદારતા કોનામાં હોઈ શકે છે? ભગવાન મહાદેવ જેવી ઉદારતા દુનિયામાં કોઈની પાસે નહીં. દેવતાઓ પાસે માગવું પડે ત્યારે દેવતાઓ આપે છે. માગ્યા વગર આપે છે એ દેવોનો દેવ મહાદેવ છે. માગવું ન પડે તેની પાસે. અને આપણી યોગ્યતા પ્રમાણે આપે છે એ દેવતા છે. આપણી યોગ્યતાથી વધારે આપે છે એ મહાદેવ છે. આપણી યોગ્યતા ન જોવે કારણ યોગ્યતા છે કે નહીં એવું ભગવાન શિવના વિચારે. બસ જે ભક્તિ કરે છે એના પર ભગવાન મહેર કરે છે. આવા શંકર ભગવાન છે. તેથી ભગવાન મહાદેવનો પરિવાર જન્મજાત વેરવૃત્તિ. જો માતા ભગવાન સિંહ રાખે તો શંકર ભગવાન તેની સામે નંદી રાખે, જન્મજાત વેરવૃત્તિ. ગણેશ ભગવાન મૂષક રાખે, ઉંદરડો રાખે, તો શંકર ભગવાન ગળામાં સર્પ પહેરે છે. શંકર ભગવાન ગળામાં સર્પ પહેરે તો કાર્તિક સ્વામી મયુર રાખે છે. એક બાજુ દૂત, એક બાજુ ભૂત, એક બાજુ દેવતા, બધા જ વેરવૃત્તિ વાળા. શિવજીના મુખમાં અમૃત, કંઠમાં ઝેર, ત્રીજું નેત્ર અગ્નિજવાળા, બાજુમાં ચંદ્ર અમૃતની વર્ષા કરે, મસ્તક પર ગંગા, અંગ પર ખોપડીઓની માળા છે. ચિત્ર વિચિત્ર જેમનું ચરિત્ર છે એવા ભગવાન શિવ છે. ભગવાન શિવજીના ચરિત્રને સમજવું, સમજાવવું, નાંતમ દેવા વિજાનંતી, કોઈ સમજાવી ન શકે એવું ભગવાન શિવજીનું અટપટું ચરિત્ર છે. આવા ભગવાન મહાદેવ છે. તેથી શિવના તપના પ્રભાવથી બધા જ સાથે રહે છે. કોઈ કોઈને કોઈ હિંસા નથી કરતું. એ જ રીતે સતીનો પ્રભાવ પડ્યો છે અને જંગલના હિંસક પ્રાણીઓ સતીની આજુબાજુ રહેવા લાગ્યા છે. ધીરે ધીરે સતી હવે કઠિન તપનો પ્રારંભ કરે છે. પહેલા તો ફલ ખાતી હતી, શરીરના રક્ષણ કરતી હતી સતીમાં. ફલનો ત્યાગ કર્યો સતીજી. પછી લીલા પાંદડાઓ ખાય છે શરીરની રક્ષા કરવા માટે. લીલા પાંદડાઓનો પણ ત્યાગ કર્યો. સૂકા પાંદડાઓ ખાય છે. ધીરે ધીરે સૂકા પાંદડાઓનો ત્યાગ કર્યો. પાણી પીને પોતાના શરીરની રક્ષા કરે. જલ એ જીવન છે. જલ પીને ધીરે ધીરે સતીએ જલનો પણ ત્યાગ કર્યો છે. કેટલું તપ કર્યું છે સતીએ મહાદેવને મળવા માટે. તમે જો તો ખરા, વાતો કરવાથી કઈ મહાદેવજી મળે?
જલનો ત્યાગ, વાયુનો આહાર લે છે, બસ પ્રાણની રક્ષા કરવા માટે પ્રાણવાયુ લે છે અને ભગવાન શિવને યાદ કરે છે. ગરમીના દિવસો જ્યારે આવે ત્યારે ચારે બાજુ અગ્નિને પ્રગટ કરી વચ્ચે બેસીને સતી શિવનું આરાધન કરે છે. આપણા સંતો ધૂણી તાપે. આ ધૂણી તાપવાનો સમય કયો? કાર્તક માક્ષર નહીં, ધૂણી તાપવાનો સમય છે ચૈત્ર માસ. અને ચૈત્ર માસમાં કયો સમય? 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો. કારણ કે ચૈત્ર માસમાં 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી અતિ સૂર્ય તપતો હોય છે. એ સમયે ચારો તરફ અગ્નિને પ્રગટ કરી. આ સતીએ આવું તપ કર્યું છે. એલઈડી બહુ સારું કામ કરી રહી છે પાછળ. ઉપરથી સૂર્ય અગ્નિ વર્ષા કરે અને ચારો તરફ અગ્નિને પ્રજ્વલિત કરે, વચ્ચે બેસીને તપ કરવું કોઈ નાની વાત નથી. આ બધું સાંભળવું બહુ સહેલું લાગે છે. આ તપ બહુ કઠિન છે. આવું તપ આપણી બહેનો દીકરીઓ પણ કરતી હોય છે. ઘર સારું હોય, સ્લેબ વાળું, નળિયા વાળું હોય, પણ રસોડું પતરા વાળું હોય, ચૈત્ર મહિનાનો ધોમધકતો તાપ હોય, ઉપર પતરા હોય અને છોલો જગતો હોય ને આપણી બેન દીકરીઓ આપણે રોટલા ઘડીને ખવડાવે છે, એ પણ એક તપ જ કહેવાય. કેટલું કઠિન છે, કેટલી ગરમી થાય. રસોડું અહીંયા કઈ પંખો ના રખાય ને. ચૂલો જગતો હોય, ચૂલ જગતી હોય, ઉપર પતરા હોય, તપતો હોય ને આપણે બેન દીકરીઓ આપણે રસોઈ બનાવીને જમાડે છે. આપણે એક તપ છે. સતી આવું કઠિન તપ કર્યું છે. ભગવાન મહાદેવ મળતા નથી. તમે જો તો ખરા. વરસાદના દિવસો આવે છે, આકાશમાંથી વરસાદ પડે છે, વીજળીના ચમકાર, મેઘની ગર્જના થાય છે. ખુલ્લા આકાશમાં સતી મહાદેવ 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 કરે છે. આમ નામ કઈ મહાદેવ મળે વાતો કરવાથી? આપણે તો ઉપવાસ કરી તો 2-3 કિલો ફળ ખાઈ જઈએ છીએ. તપની વાત તો એક બાજુ જ રહી આપણા માટે. તો ખુલ્લા આકાશમાં સતી ભગવાન શિવનું આરાધન કરે છે. વરસાદના દિવસો પૂર્ણ થાય છે અને ઠંડીની શરૂઆત થાય છે. સતી ઠંડા જળમાં ઉભા રહીને ભગવાન શિવનું આરાધન કરે છે. એક તો કડકડતી ઠંડી, એમાં ઠંડુ જળ, ઠંડા જળમાં ઉભા રહીને શિવનું આરાધન કરે છે. તેથી મહાદેવના ભક્તો માક્ષર માસમાં ઠંડા જળથી સ્નાન કરે છે, ઠંડા જળથી મહાદેવનો અભિષેક કરે છે અને માક્ષર માસમાં વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરે છે. તમે એવું નહીં સમજતા કે ભગવાન શિવની ઉપાસના માટે પવિત્ર શ્રાવણ માસ એક જ છે. જેટલો પવિત્ર શ્રાવણ માસનો મહિમા છે તેની બરાબરી કરનારો કોઈ મહિમા હોય, મહાત્મા હોય તો એ માક્ષર માસ પણ છે. જેટલો શ્રાવણ મહિનો પુણ્ય આપે છે એટલું જ પુણ્ય માક્ષર માસ પણ આપે છે. કાર્તિક માસ પૂર્ણ થાય ને માક્ષર માસ. અને જીવનમાં ક્યારેક અવસર મળે તો માક્ષર માસમાં પંચાક્ષર મંત્રનું 5 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવું. ક્યારેક અવસર મળે તો. આમ તો મળે જ નહીં અવસર. આમના 70, 80, 90 થઈ જાય, પૂરું થઈ જાય. પણ મળે તો, જીવનમાં અવસર મળે તો માક્ષર માસમાં 1 મહિનામાં પંચાક્ષર મંત્ર 5 લાખ વાર બોલવા. આ ધરતી પર આપણે 5 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવું હોય ને તો અત્યારે કરી શકીએ. આપણે 1 લાખ ભાઈઓ બહેનો બેઠા છે, આપણે બધા એક વાર બોલીએ અને એમ 5 વાર બોલીએ એટલે 5 લાખ થઈ જાય. એક વાર બોલીએ તો 1 લાખ, 2 વાર 2 લાખ, આપોઆપ 5 લાખનું અનુષ્ઠાન થાય, અત્યારે જ થઈ જાય. બોલો. અને તીર્થ માટે તો મહિમા કહ્યું, એકમમાં કોટી ગુણિતમ. તીર્થમાં 1 વાર કોઈ મંત્ર, સ્તોત્ર, સ્તવન કે બોલીએ તો 1 વાર બોલો એટલે 1 કરોડ ગુણ પુણ્ય મળે. એટલે આપણે 1 વાર ઓમ નમઃ શિવાય બોલીએ, 1 કરોડ વાર બોલવાનું પુણ્ય મળે. આપણે 5 વખત બોલીએ તો 5 કરોડ ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાનું પુણ્ય તીર્થમાં મળે છે. આપણે તીર્થમાં બેઠા છીએ ને. આપણા સૌના માટે શ્રેષ્ઠ તીર્થ છે. શ્રેષ્ઠ તીર્થ છે. તો ઈચ્છા એવી થાય છે કે આપણે એક વાર બોલ નાખીએ અને 5 વાર કુલ બોલીએ એટલે 5 લાખ મંત્રોનું અનુષ્ઠાન થઈ જાય. તો હંમેશા સ્વભાવ રહ્યો છે જે તપ કરે તેનો જય જયકાર કરે. સતીનો જય જયકાર થવા લાગ્યો છે. એટલે ભગવાન મહાદેવને કૈલાસમાં સંભળાવ્યું કે જય જયકાર કોનો થાય? એટલે શંકર ભગવાને કૈલાસમાંથી જોયું તો દક્ષ પુત્રી સતી મહાદેવનું આરાધન કરે છે. સતીનું તપ જોઈને ભગવાન શંકરજીની પ્રસન્નતા ઉતરે છે. મહાદેવ પવિત્રતાથી પ્રસન્ન થાય છે. મહાદેવજી તપસ્યાથી પ્રસન્ન થાય છે. મહાદેવ સદગુણોથી પ્રસન્ન રહે છે. શિવજીને હું વાલું છે. ફૂલ તો વાલું છે જ, પુષ્પ વાલું જ, પણ પુષ્પ જેવું જીવન જ્યારે નિર્માણ થાય ત્યારે ભગવાનને ગમે છે. આપણે ભગવાનને પુષ્પો તો ચડાવીએ છીએ, પણ એ પુષ્પો જેવું સુંદર આપણું સુગંધી જીવન નિર્માણ થાય ત્યારે પ્રભુને ગમે છે. ફૂલ તો આપણે તોડી તોડીને બધું ચડાવ્યા કરીએ છીએ. કેટલા નતનમાં રંગબેરંગી ફૂલો મહાદેવને ચડાવીએ છીએ. અને ઘણા લોકોને તેવું છે કે ભગવાનને અગરબત્તી કરીએ તો જ ભગવાન પ્રસન્ન થાય. ઘણા લોકો ભગવાનનું દર્શન કરવા જાય તો આખું અગરબત્તીનું પડીકું તોડે અને આખું અગરબત્તીનું પડીકું આમ આખું સળગાવીને પછી ભડકો કરે, પછી ઓલવે આમને, પછી ભગવાનને આગળ આમ રાખે.
હવે અગરબત્તીના ધુમાડાથી ભગવાન પ્રસન્ન થાય કે ન થાય એ આપણને ખબર નથી, પણ અગરબત્તી જેવું જીવન જો આપણું નિર્માણ થઈ જાય તો જરૂર ભગવાન પ્રસન્ન થાય. જીવન આપણું સુગંધી બને, જીવન આપણું મહેકદાર બને, જીવન આપણું પ્રભાવશાળી, પ્રતિભાશાળી, ગુણોથી ભરપૂર. આપણા જીવનને આપણે સોના ચાંદી હીરા મોતીથી તો શણગારીએ છીએ, પણ ખરેખર આપણા જીવનને આપણે સદગુણોથી શણગારીએ તો ભગવાનને ખૂબ આલા લાગીએ. આપણે સ્વાધ્યાય પરિવારનું એક ભાવ ગીત છે, પેલા બહુ ગવાતું, હમણાં ઓછું સંભળાય છે, પણ સુંદર છે. પહેલો નિયમ એક ધારણ આખી આપણે કરવાનો છે કે વધારે વધારે મૌન રહેવાનું. પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું કે મહાદેવ તમે એટલા બધા વ્રતોની કથા મને કહી, બહુ જ વ્રતો ભગવાને કહ્યા. જ્યારે પાર્વતી મહાદેવને પૂછ્યું કે મહાદેવજી એટલા બધા વ્રતોની શૃંખલા તમે મને દેખાડી, આ બધા વ્રતોમાંથી તમને વહાલામ વાલું વ્રત કયું? ત્યારે ભગવાન મહાદેવે કહ્યું મને વહાલામ વાલું જો વ્રત હોય તો મૌન વ્રત મને બહુ વહાલું છે. મૌન રહેવું. પછી મૌન રહે પછી ઠાંબડા ન પછાડે, પછી ટોકરો ન રાખે, આમ ટોકરો બગડ્યા કરીએ એ મૌન નહીં. વાણીનું મૌન તો સરળ છે, પણ વિચારોનું મૌન એ શ્રેષ્ઠ છે. વાણીનું મૌન તો બધા જ રાખી શકે છે, પણ વિચારોનું મૌન એ જીવનમાં શાંતિ આપે છે. તો શંકર ભગવાને કહ્યું કે પાર્વતી મને મૌન બહુ જ વહાલું છે. તેથી શંકર ભગવાનને કોઈ વહાલામ વાલું જો વ્રત હોય તો મૌન વ્રત મહાદેવને વાલું છે. તેથી ભગવાન શિવજીને વાલું રહેવું હોય તો મૌન રહેવું, કારણ વગરનું બોલવું નહીં. 5 શબ્દોથી વાત પૂરી થતી હોય તો 6ઠ્ઠા શબ્દોનો પ્રયોગ કરવો નહીં જોઈએ. આને બુદ્ધિમત્તા કહેવાય, અને ડાયા માણસો કહેવાય. બેઠા હોય ત્યારે પણ નહીં, અને ફોનમાં તો ભૂલથી પણ નહીં. લોકો ફોનમાં કેટલી લાંબી લાંબી વાત કરે છે, એમાં તો કામ પૂરતી વાત કરવાની હોય. આપણે ફોનમાં ચોંટી જાય, પેલો માણસ કે આ કામમાં છે, કઈ પ્રવૃત્તિ કરે છે, આપણને થોડી ખબર છે કેવા મોટા માણસો સાથે બેઠો છે, કેવી મીટિંગ તેને ચાલે છે. તેથી ફોનમાં ઓછી વાત કરવાની હોય છે. કેવું બોલવું, કેમ બોલવું, કેટલું બોલવું એ બુદ્ધિમત્તાનો વિષય છે. તેથી આજથી આપણે સૌએ પહેલું નિયમ ધારણ કરવાનું છે, મૌન રહેવાનું છે. વધારે વધારે મૌન રહેવાનું. આજથી જ નક્કી કરવાનું કે મારે વધારે વધારે મૌન રહેવું છે. આજથી કોઈ ભાઈઓ નિર્ણય લઈ લેશે ને ઘરે જઈ અને પછી મૌન રહેશે, એક શબ્દ નહીં બોલે દાદા, એક શબ્દ ભાઈ નહીં બોલે, તો ઘરના લોકોને ખબર પડી જશે કે અમને કથા સાંભળે છે કેટલું મૌન થઈ ગયો છે, એક શબ્દ બોલતો નથી. બધા લોકોને ખબર પડી જાય કે આને કથા સાંભળે છે, આ માણસ મૌન થઈ ગયો છે. અને આજથી જો બહેનો મૌન થઈ જશે તો બધા ભાઈઓનો આશીર્વાદ મને મળશે. સમજદાર માણસો એટલે સમજી શકે છે. તેથી આજથી આપણે સૌએ મૌન રહેવાનું છે. પહેલો નિયમ ધારણ કરવાનો છે. આ કથા જો હૃદયથી સાંભળે છે, આપણા પિતૃના ઉદ્ધાર માટે, દુર્વાસા મુનિના આશીર્વાદ લેવા માટે, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીના આશીર્વાદ લેવા માટે, એટલે કથામાં નિયમો ધારણ કરવા પડે. આ કથાનો નિયમ છે. કથા સાંભળ્યા પછી કયું નિયમ લીધું ભાઈ? તો કહેવાનું કથા સાંભળ્યા પછી મેં નિયમ લીધું છે મૌન રહેવાનું. આ પહેલું નિયમ. બીજું નિયમ લેવાનું છે, આથી શાંત રહેવાનું છે. સામેનો માણસ ગમે એટલો ઉગ્ર થાય, ગમે એટલો ધન પછાડા કરે, ગમે તેમ ગમે રીતે બોલે, આપણે શાંત રહેવાનું છે. ભગવાન શંકરજીને શાંત રહેનારો માણસ બહુ જ વાલો લાગે છે, કારણ કે સ્વયં મહાદેવજી શાંત રહે છે. બીજો નિયમ આજથી શાંત રહેવાનું છે. ત્રીજો નિયમ આજથી લેવાનો છે, મીઠી વાણી બોલવાની છે. ભગવાન શિવજી જે બોલે ને અતિ મધુર બોલે મહાદેવજી. મહાદેવ બહુ સુંદર છે, મહાદેવનો વ્યવહાર સુંદર છે, મહાદેવની વાણી બહુ સુંદર છે. તેથી શિવજી શ્રેષ્ઠ છે. તેથી આજથી નક્કી કરવાનું છે કે સામેનો માણસ ભલે ગમે એટલા કડવા વચનો બોલે, ગમે એટલું કડવું બોલે, પણ આપણે આપણી વાણીની મધુરતા ગુમાવવાની નથી. આ નિયમો લેવાના છે. આપણે આજથી મીઠી વાણી બોલે છે. ચંદનના વૃક્ષને કુવાડી કાપી નાખે તો પણ કુવાડીની ધાર ચંદન વૃક્ષ સુવાસિત બનાવે છે. તો આપણે આપણી વાણીની મધુરતા ગુમાવવાની નહીં. ત્રીજો નિયમ બસ મીઠી વાણી બોલવાની. ચડે પડે માનવી જીભ વડે. માન, સન્માન, પ્રતિષ્ઠા એ બોલવાથી થાય છે. આપણી ઓળખાણ બોલવાથી થાય છે. પૂજ્ય મહાત્મા ગાંધી એમ કે જ્યાં સુધી માણસ બોલતો નથી ત્યાં સુધી એની ઓળખાણ ન થઈ શકે. પણ એ માણસ જ્યારે બોલવા લાગે છે ત્યારે તેનો સંપૂર્ણ પરિચય થઈ જાય છે. એમની વિચારધારા કેવી છે, એની રહેણી કહેણી કેવી છે. તેથી મૌન રહેલા માણસને ઓળખાય નહીં, પણ બોલતો માણસ ઓળખાઈ જાય છે. તેથી વાણી બોલવાની, વિચારીને વાણી બોલવાની. ઘણા લોકો નથી કહેતા કે મારા મનમાં, મારા મુખમાં આવે એ બધું બોલ નાખું. એવા માણસોને મૂર્ખ કહેવાય છે. મનમાં આવે ને મુખમાં આવે એ કોઈ દિવસ બોલવાનું નથી. કારણ કે હું તો મોટું મોટું કહી દઉં, નહીં કોઈ દિવસ ન કહેવાય. અવસર આપતા બોલે. અવસર આવે તો એ જ વાતની રજૂઆત બુદ્ધિપૂર્વક અને મીઠાશપૂર્વક એ વાતની રજૂઆત કરે, અને બુદ્ધિમત્તા કહેવાય છે. તેથી આજથી મીઠી વાણી બોલવાની છે, મધુર બોલવાનું છે. મીઠા સબસે બોલીએ. કેટલું સુંદર છે. વશીકરણ માટેનો કોઈ મંત્રો નથી, હોય તો મને ખબર નથી. જે કરતા હોય ને આપણે પગે લાગી લેવાનું. બાકી વશીકરણના કોઈ મોટા મોટા મંત્ર હોય તો મીઠી વાણી છે. અને સત્ય સભર મીઠી વાણી ભગવાનની સ્તુતિ છે. સત્યથી ભરેલી મીઠી વાણી એ ભગવાનનું સ્તવન છે, ભગવાનની સ્તુતિ છે. તેથી કથા સાંભળ્યા પછી આપણે સૌએ મીઠી વાણી બોલવાની આદત પાડવાની છે.
मीठा सबसे बोलिए, मीठा सबसे बोलिए, सुख उपजे चहो। સુખી થવા માટે સાધન નહીં, સુખી થવા માટે સમજણ. સમજણથી માણસ સુખી થાય, સાધન સંપન્નથી સુખી ન થાય. નરયુવાન ભાઈઓ બહેનો, ઘરમાં ગમે તેટલું ફર્નિચર હોય તો ઘર સ્વર્ગ ન બને. આપણા ઘરના ફર્નિચરથી ઘર સ્વર્ગ ન બને, પણ આપણા મધુર નેચરથી આપણું ઘર સ્વર્ગ બની શકે છે. આપણો સ્વભાવ એ મધુર હોવો જોઈએ.